આવે છે જોઈ લો રેકોર્ડ થાય છે. હા થાય ચાલુ નમસ્કાર, હું વિનોદ પરમાર, ગુજરાત સ્ટેટ પેશન્ટ હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી. હવે જે બે દિવસ પહેલાં જે ઘટના અહીંયા દુઃખદ ઘટના યુએન મહેતામાં બની હતી એ ઘટનાનું એમ તો ના કહેવાય કે ભાઈ અત્યારે એ જે મૃતક હતા એ પાછા તો નહીં જઈ શકે, બરાબર છે. જે બી ઘટના બની એ કુદરતી જે થવાનું હતું એ થઈ ગયું છે, પણ હવે ભવિષ્યમાં એમના પરિવારને કંઈ તકલીફ ના પડે એના માટેની અત્યારે હાલ બેઠક કરીને આવ્યો છું, બરાબર છે. આજે મારી સાથે બીજા સમાજના ઘણા આગેવાન હતા. નક્કી એવું કર્યું છે કે ભાઈ અત્યારે મૃતક પરિવારને ઇન્સ્યોરન્સને બધું થઈને 20 લાખ રૂપિયા રોકડા 20 લાખ રૂપિયા આપવાના સંસ્થાને ઇન્સ્યોરન્સને બધું થઈ અને પછી એના ફેમિલીને પરમેનન્ટ દર મહિને 18,000નું પેન્શન ગણો કે જે ગણો એ આપવાની વાત થઈ છે. પેન્શન જે શબ્દ વાપર્યો છે એમાં આ લોકો કોન્ટ્રાક્ટ કર્મચારી હતા, એટલે આ લોકો જોડે બાયદરી એવી પણ લીધી છે કે ભાઈ કોન્ટ્રાક્ટ કર્મચારી હતા તો પછી કોન્ટ્રાક્ટ ચેન્જ થાય એટલે બંધ થાય એ નહીં. સંસ્થાએ જવાબદારી લીધી, સંસ્થા એમને પેન્શન આપવાની છે અને અત્યારે જે કંઈ પણ પૈસાનો લાભ છે એ સંસ્થા જ આપવાની છે. કોન્ટ્રાક્ટર હાથ અદ્ધર જ કરે છે, બરાબર. છતાં બી જે બી છે અધિકારીઓ એમણે એમની ઉપર કંઈક વાત કરી છે કે ભાઈ આ રીતે ના ચાલે, માનવતાને એવી ના મુકાય, બરાબર. એ હેતુથી જોઈએ હવે શું થાય છે. પણ અત્યારે હાલમાં હોસ્પિટલ પ્રશાસનની બહુ સારી કામગીરી કહેવાય કે આટલું માન્યું છે. હું એ જ કહેવા માગું છું કે કોન્ટ્રાક્ટર દરેક વસ્તુમાં હાથ અદ્ધર કરતા હોય તો હું આ સરકારને એક નિવેદન છે મારું, એક બે હાથ જોડીને વિનંતી છે કે હોસ્પિટલોની અંદર જે વર્કરો કામ કરે છે એની કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરો. કારણ કે એન્ડ ઓફ ધ ડે જ્યારે બી કંઈ બને છે ત્યારે કોન્ટ્રાક્ટર ઊભા જ રહેતા નથી, કોન્ટ્રાક્ટરો હાથ અદ્ધર કરે છે. એટલા માટે આ એક જ વિનંતી છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો તો સારી વાત છે. જે છેલ્લે તો હોસ્પિટલે જ બધું હાથમાં લેવું પડે છે. હોસ્પિટલ આ લોકોને આશ્વાસનના જે બી રકમ થાય છે આપશે, પેન્શન હોસ્પિટલ આપશે, તો ભાઈ કોન્ટ્રાક્ટરનું શું કામ છે? કોન્ટ્રાક્ટ સિસ્ટમ શું કરવા ચાલુ રાખે છે? આ સરકારને મારું નિવેદન છે કે તમારા આવ્યા પછી, ભાજપના આવ્યા પછી આ બધી કોન્ટ્રાક્ટ સિસ્ટમની જપાઈ છે એટલે બંધ કરો તો સારી વાત છે. પર્સનલ લાભ જેને જે બી થતું હશે એ બધું જોવાનારો, પાર્ટી ફંડમાં કંઈ વધારો થતો હશે એ બધું જોવાનારો, પણ માનવતાના ધોરણે આ બધાને માણસ ગણીને એ લોકોને જે લાભ મળે છે હોસ્પિટલ તરફથી એ અપાવવા માટે મહેરબાની કરશું. આભાર.